એમાં રાજાને જે પ્રોમિસ આપ્યા હતા એ પ્રોમિસમાં એક પ્રોમિસ એવું હતું કે અમે દુનિયામાં ગમે ત્યાં જઈશું ત્યાં ગુજરાતી બોલીશું. હવે મારી ગ્રેન્ડ ડોટર છે, મારા દીકરાની દીકરી છે, એનો જન્મ અમેરિકામાં થયો છે, બરાબર. ગુજરાતી બોલે જ નહીં. હું જ્યારે પહેલી વાર ગયો અને જ્યારે થોડીક સમજણી થઈ 4-5 વર્ષની, ત્યારે મેં એને સમજાવ્યું કે તું જે કરે છે ને, યુ આર બ્રેકિંગ અ પ્રોમિસ, કે જે આપણા વડવાઓએ પ્રોમિસ આપ્યું હતું એ બ્રેક કરવામાં મજા નહીં આવે. તો એને પારસી બોલતી થઈ, ગુજરાતી બોલતી થઈ ગઈ. લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, પણ ઘરમાં ગુજરાતી જ બોલાય છે એટલે એને પણ ગુજરાતી બોલતા આવડી ગયું. તમે એ પણ તમે જોશો કે પારસી લેડી જ્યારે લગ્ન કરે છે ને ત્યારે ગુજરાતી સાડી પહેરે છે. એ તમે જુઓ તો અરે એ ગુજરાતી સાડી જ પહેરે છે. અને અત્યારે તો ઓછું થઈ ગયું, બાકી અમારે ત્યાં જે મંત્ર ભણાય ને એને આશીર્વાદ કહે છે. હાથમાં ચોખા લઈને પેલો નાખે, એની અંદર સંસ્કૃત આશીર્વાદ પણ અંદર. મારા મેરેજમાં હતા, મારા મેરેજમાં મને મેરેજ કર્યો એને સંસ્કૃતમાં આશીર્વાદ નાખ્યા હતા. આજે એ તો બધું પ્રિસ્ટ જ દેખાતા નથી ઘણા, પણ એ પણ હતું. અને દેટ ઇઝ ધ મેઇન રીઝન કે પારસી જ બોલાય છે. અને અમારું પારસી થોડું જુદું છે.